પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડમાં કુલ 63 લોકો ભોગ બન્યા, 13 લોકોના મોત। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ આજે ભાવનગરની સરટી હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓ અંગે માહિતી મેળવી હતી। ભાવનગરમાં સર્જાયેલા ડુપ્લિકેટ દારૂકાંડની ઘટનાને આજે છઠ્ઠો દિવસ છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ આજે ભાવનગરની સરટી હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓ અંગે માહિતી મેળવી હતી। આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી। કેન્દ્રીય મંત્રીએ એસએમસી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહી તેમજ નાયબ મુખ્યમંત્રીના દિશાનિર્દેશોની પણ પ્રશંસા કરી હતી। ઉલ્લેખનીય છે કે ડુપ્લિકેટ દારૂકાંડમાં કુલ 63 લોકો ભોગ બન્યા હતા, જેમાં 13 લોકોના મોત થયા છે, તો એસએમસીએ વધુ 13 આરોપીઓ સાથે અત્યાર સુધીમાં એસએમસીએ 27 આરોપીઓની ધરપકડ કરી છે। પવન એક્સપ્રેસ અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તોનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। 18 તારીખે ભેળસેળયુક્ત એલ્કોહોલની જે ઘટના બની હતી અને એમાં આજે છઠ્ઠો દિવસ છે। ટોટલ 44 દર્દીઓ એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં સરટી હોસ્પિટલ અને ભાવનગરના બીજા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા। એક દર્દી અત્યારે પલ્સ હોસ્પિટલમાં છે અને આ પણ સ્ટેબલ છે અને ટોટલ 13 દર્દીની ડેથ થઈ છે।